દેશભરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠાના થરાદ વાવ અને સુઈગામ પંથકમાં આજે પણ એક એવી અનોખી પરંપરા જીવંત છે, જ્યાં મહિલાઓ દેશી ઢોલના તાલે કાનુડો રમે છે। જ્યાં આઠમની રાત્રે ગામની મહિલાઓ તળાવમાંથી માટી લાવે અને મધરાત્રે 12 વાગે કાનુડાની સ્થાપના કરે, પછી બીજા જ દિવસે દેશી ઢોલના તાલે ગોળ ગોળ કાનુડો રમે। અને સૌથી અનોખી પરંપરા એ છે કે જન્માષ્ટમીના દિવસે ગામની દીકરી પોતાના સાસરીથી પિયર આવે છે, બાળપણની સખીઓ સાથે ભેગી થઈને કાનુડો રમે છે। એક તરફ શહેરમાં આધુનિક લાઇટિંગ અને ડીજેની ઉપર ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ બનાસકાંઠામાં ગામડાની સંસ્કૃતિ આજે પણ અખંડિત છે। આજે આ જન્માષ્ટમી નિમિત્તે અમારા મલુપુર ગામની અંદર અમે બહુ જ સારી રીતે આનો પ્રસંગ ઉજવીએ છીએ અને આ આઠમની રાતે કાલે 12 વાગે કૃષ્ણનો જન્મોત્સવ કર્યો હતો અને તે પછી વ્રત બધાએ છોડ્યા અને આજે સવારમાં બધા જ ગામની દરેક બહેનો કુંવાસીઓ દરેકને બોલાવી અને જમાડીએ છીએ અને પછી દરેકને ઢોલને તાલે એમને દેશી ગરબાની પણ કાનુડાની રીતથી રમવાનું હોય છે। અત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ઉસ્પા ગામે કાનુડાનો ઉત્સવ થઈ રહ્યો છે। અહીંયા રાત્રે માટી લાવીને કાનુડો બનાવ્યો હતો, મટકી ફોડનો પણ કાર્યક્રમ હતો। અત્યારે બહેનો પોતાના પિયરથી આવીને અહીંયા કાનુડો રમવા આવ્યા છે। વહેલી સવારે બહેનો પોતાના ઘરનું કામ કરીને અહીંયા રમવા આવ્યા છે। આ વર્ષો જૂની પરંપરા છે, જે દર વર્ષે આવી રીતે જ કાનુડો ઉજવાય છે। આજે જન્માષ્ટમી છે, અમે બધા રાતે 12 વાગે કાનુડાનો જન્મ કર્યો, રાતે માટી લાવી રાતે કાનુડાનો જન્મ કર્યો, રાતે ઉપવાસ છોડી અમે બધા સવારે પરંપરાગત રીતે દરરોજ રમતા એવી રીતે દેશી ઢોલના તાલે અમે બધા કાનુડો રમીએ છીએ। ગામની દૂર દૂરથી બધી બહેનો બધા આવ્યા છીએ, અમે બધા ઢોલના તાલે દેશી ઢોલના તાલે રમીએ છીએ। અમને આ કાનુડો રમવો બહુ ગમે છે। અમે દરરોજ આ વખત આ રાહ જોઈએ છીએ કે ક્યારે કાનુડો આવશે અને ક્યારે અમે આવી રીતે કાનુડો રમશું। અમે આમાં કાનુડો રમવા આવ્યા છીએ, સાસરામાંથી પિયર આવ્યા છીએ। મારું સાસરું એટા છે, ત્યાંથી હું ઉસ્પા કાનુડો રમવા આવી છું। બધી કુંવાસીઓ ભેગી થઈએ છીએ, કાનુડો રમીએ છીએ અને માટી લાવીએ, કાનુડો બનાવીએ, પછી અમે રમીએ છીએ ઢોલના તાલે। દેશી કાનુડો છીએ, કોઈ ડીજે બીજું હોતું નથી અને અમે રમીએ, બધા ભેગા મળીને રમીએ અને આખો દિવસ રહીએ। અમારા મલુપુર ગામની વર્ષોથી પરંપરા ચાલતી આવે છે કે ગામની દીકરીઓ જે હોય છે એ બધી ભેગી થઈને કાનુડો રમતી હોય છે। જે સાસરાની અંદર રહેતી હોય છે એ દીકરીઓ પણ આઠમના દિવસે ગામમાં પિયરમાં આવતી હોય છે અને બધી દીકરીઓ ભેગી થઈ અને ગામના તળાવની અંદર જઈને ત્યાંથી માટી લાવતી હોય છે અને બધી ભેગી થઈ અને માટીનો કાનુડો બનાવી અને બધી દીકરીઓ એકી સાથે રમતી હોય છે અને બધા ગામના જે આગેવાનો હોય છે ભેગા મળી અને જન્માષ્ટમીના દિવસે અને બીજા દિવસે દીકરીઓ માટે ભોજનની વ્યવસ્થા કરતા હોય છે। અને એમને સરહદી વિસ્તારમાં જે જન્માષ્ટમીની કંઈક અલગ ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમારી મંત્રી ન્યૂઝ ટીમ પહોંચી છે વાવ તાલુકાના ઉસ્પા ગામે। એના સ્થાનિકો પાસેથી જાણવાની કોશિશ કરશું કે કઈ ટાઈપના જે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે। શું કહેશો પ્રમુખ સાહેબ, કઈ ટાઈપની જન્માષ્ટમીની ઉજવણી? અમારે વર્ષોથી એટલે કે યુગોથી કૃષ્ણ ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે। એ એની મૂર્તિ બનાવવા માટે રાત્રે 12 વાગ્યા સુધી જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયા ત્યારે માટીમાંથી મૂર્તિ બનાવે અને આગલા દિવસે કુમાસી અમારી જે હોય એ વ્રત રાખતી હોય છે અને બીજા દિવસે 18 આલમની મારી દીકરીઓ અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કોઈ ડીજે નહીં, કોઈ ઘોઘાટ નહીં અને દેશી ઢોલના નાચે, ભગવાન કૃષ્ણ ગીતકાર ગાવે છે અને કાનુડાના રાહડા ગાવે છે। શું કહેશો, કેવી ટાઈપની ઉજવણી કરવામાં આવે છે? એ અમારા શંકર ભગવાનના મંદિર પાછળ વટલાઈ કરીને તલાવ છે, એમાંથી આ દીકરીઓ આ ગામના 5 આગેવાન બધા જઈ અને માટી લાવી અને એમનું કાનુડાનું કોનદેવ બનાવે। એમનો જન્મ થાય રાતે 12 વાગે। સવારમાં દિવસે દીકરીઓ આખી દીકરીઓ ગામની 18 આલમની દીકરીઓનો વ્રત હોય છે। એ વ્રત કોનદેવના દર્શન કરી કોનદેવને જમાડી અને પછી દીકરીઓ વ્રત છોડે છે અને દેશી ઢોલે આખો દિવસ દીકરીઓ કોનદેવના ગીત ગાવે છે, રમે છે। આવું બધું વર્ષોથી અમારા ડોહાથી કરી રહ્યા છે અને આજ સુધી અમે પણ નિભાવી રહ્યા છે। તો આ હતા સરહદી વિસ્તારના જે ઉસ્પા ગામના લોકો જે જણાવી રહ્યા છે કે ભાઈ અહીંયા જન્માષ્ટમીની એવી ઉજવણી કરવામાં આવે છે, હર સમાજના દરેક જ્ઞાતિના એક જ જગ્યાએ કાનુડો કરવામાં આવે છે
બીજા એક આપણી સાથે સરપંચ અહીંના સરપંચ, શું કીધું સરપંચ સાહેબ, કેવી રીતે ઉજવણી કરવામાં આવેલી છે? આમ તો આ વર્ષો યુગોથી પરંપરા નિમિત્તે કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ છે ત્યારથી આ યુગોથી એક હિન્દુ ધર્મની સંસ્કૃતિને આધારે કાયમી આ પર્વ ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા સરહદી વિસ્તાર બનાસકાંઠાના લોકો જણાવી રહ્યા છે કે અહીંયા ગામમાં એક જગ્યાએ કાનુડો કરવામાં આવે છે, માટીનો કાનુડો કરવામાં આવે છે. કોઈ ડીજે ની, કોઈ સાઉન્ડ સિસ્ટમ ની, કોઈ રિધમ ની, ખાલી દેશી ઢોલના તાલે જે અહીંની બહેનો છે તે કંઈક ને કંઈક જે અહીંયા સરહદી વિસ્તારનું ઘરેણું કહેવામાં આવેલું છે. પરેશસિંહ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.